આ સમાળા રડાર વૈટા ને જ્યાં રડાર વૈટા અમારે ગાડી ઊભી રાખવી પડી. અમારે એરિકભાઈ ને તબિયત ખરાબ થઈ ગઈ, ઉલટી થઈ. કાંઈ એરિક ઓલા હું બધાય સામું જોવે ને ભાઈ માની ગયા. આનું રોડ પ્રેઝન્ટ એટલે ભાઈ સ્કોર્પિયો ભાઈ બહુ. અલે કેમ તું રિહાઈને બેઠો હો? હે આ ઓલી બાયડી કેમ રિહાઈને બેઠી હોય એમ ક્યાંક બહાર લઈ જાય ને? આજે રવિવાર હે ને એટલે એને ખબર પડી ગઈ રિહાઈને બેઠો. જો રવિવાર હે ને એટલે કે મને બહાર લઈ જાય ને તો જ મોજમાં આવું, પણ એને નથી ખબર હમણાં બહાર જવાનું જ છે. અને અમે જો હું મસ્ત રેડી થઈ ગયો, અમારા ભાવનાબેન રેડી થઈ ગયા. હા જય માતાજી. અને જો નાસ્તો કરવા બેસી ગઈ, આટલા પડીકા લીધા હે. જવાનું છે આજે બારે પાછું. આજે રવિવાર હે ને એટલે આપણે આજે જવાનું છે ગામડે માતાજીના દર્શન કરવા મોઢે. એટલે આજે તમને દેખાડી અમારા ગામડાની ટૂર, ઓફ રોડિંગ ને વાડીઓની. જો મજા આવે ઈ. અને આ જો અમારે હું રિહાયેલી બાયડી એના જેવું કામકાજ છે. જો હાલ જવાનું હે એ અત્યારે નહીં આવે, હમણાં હું બહાર નીકળીશ ને એટલે જો ઠેકડે ચડે એટલે હવે તમને દેખાડવાનું ચાલુ કરવું બધું. અને આપણે કેટલા વાગ્યા? સવાર પડી આપણી 11:30 ભાઈ. હવે 9 રેડી થયા. ઉઠ્યા ને અચાનક મમ્મી કે હાલો ઈ કે જવું હોય હતા પર કા મમ્મી? હા ઈ કે માતાજીને દર્શન કરવા જાવ હાલો. ઈ કે નવી ગાડી લીધી ને એટલે ફટાફટ મસ્ત રેડી થઈ ગયા ને અત્યારે નાસ્તો કરીને હમણાં નીકળી બધાય હારે. આજે રવિવાર છે અને એ માતાજીના મસ્ત દર્શન કરીને તમને કરાવીને અમારું ગામડું દેખાડી. હાલો હવે મળી નીચે ગાડીએ જઈને પછી હજી એરિકભાઈને આટો મરાવવાનો બાકી છે એટલે હવે ફટાફટ આટો મરાવીને મળી નીચે. જય માતા. આવ્યું જો હે ઓહો કોણ આવ્યું? એરિક કેવો ઠેકડે ચડ્યો જો. હા એ ઉભો રે હજી વાર છે. હે લે 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 જોયું દર્પણ ને જોઈને ઠેકડે ચડ્યો ભાઈ ફૂલ. હવે ખબર પડી ગઈ ને આજ બહાર જવાનું છે. હે હવે ખબર પડી ગઈ ને બહાર જવાનું છે. જો 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 હમણાં કેવો રિહાયેલ બાયડીને જેમ બેઠો હતો હવે ઠેકડે ચડી ગયો. જો હાલો ભાઈ આવી ગયા હો ગાડીમાં બધા બેસી ગયા કમ્પ્લીટ. જો એરિક ક્યાં? એરિક એ એરિક ક્યાં ગયો? આમ જો એરિક ને કેવું મસ્ત સેટિંગ કરી દીધું. એ કે વાહ મારે નાનું ઘર થઈ ગયું. હાલો હવે માતાજીનું નામ લઈને બધા નીકળી ધીમે ધીમે ગામડે. બોલો મહાકાળી માતની જય. હાલો એરિક માં દીકો શું કરે? માં અંદર પૂર દીધો. એરિક કીએ જાવ પાણી પાઈ જાવ. હાલો હવે આવી ગયા પંપે હો ભાઈ આપણા હાથીના પાવા હાટું. જોઈએ હવે આજે છે ને આમાં પુરાવીને આપણે કાઢવાની એવરેજ જોવાનું કેટલું કાલે ને કેટલે ગામે પોગી જાય નહીં. 20 લીટર નાખી દો કાકા. અહીંયા કઈ દેખાતું જ નથી એને. જો હાલો હવે પેલા પુરાવી લઈ. 20 લીટર ડીઝલ નખાવાનું છે આપણે. હતા પડતા 150 200 300 કિલોમીટર જોવાનું છે. એમાં 20 લીટરમાં પાછા આવી જાય કે નહીં આજ ખબર પડી જાય. આપણી વરના 1500 પાછી આવી જાય. આથી કેટલામાં પાછો આવી જોવાનું છે. નાખી દો 20 લીટર. હાલો ડીઝલ પુરાવીને બેસી ગયા છે ગાડીમાં. અને આપણે પુરાવ્યું હોય 20 લીટર એટલે 1800 રૂપિયાનું ડીઝલ પુરાવ્યું હોય અને ટ્રીપ કરી નાખીએ 0. જો એટલે હવે આજે આપણે છે ને હાથીની એવરેજ માપવાની છે. હાઈવે ઉપર આની પહેલા ગયો તો 15 દીધી હતી મને. એટલે આજકાલ આપણે એક્ઝેક્ટ કેટલી એવરેજ દે ને એ માપવાની છે. અને હવે જાય આપણે માતાજીનું નામ લઈને પંપેથી નીકળી અને પછી હવે હાઈવે ઉપર મળી. હાલો જય માતાજી. સમજો તો ક્યાંય હક નથી હે મારું. અહીંયા આવીને ઠેકડા ઠેકડ જડ્યો હે મારું છે ને બાકી. હાલો ભાઈ કાલાવડ પહોંચી ગયા આપણે. 50 કિલોમીટર કાપી ગયા છે. કેટલા 1:30 થયા છે. અમારે જો ભાવનાબેન અહીંયા બેઠા છે. શું કરો ભાવનાબેન? હે તો મજા આવી ગઈ ને બાકી? હા રસ પીવા ઉભા રહ્યા ભાઈ અહીંયા. અમારો રસ નીકળે ને એની રાહ હે.
ગરમી ચડી ગઈ ને અમારે ભૂમિબેન તૈસા થઈ ગયા કા ધ્યાન રાખવું પડે ને અમારે બેનનું. હા જો ને કાલા વડમાં ઠેકડે ચડ્યો હે. હા કૂતરા જોયા ને હાલે અહીંયા આવ પછી ચડવા નહીં દઉં. પીવો હે તારે સમજો રસ આવી ગયો કે તમારો રસ આવો ને અમારો કાં આવો. હાલે અહીંયા આવો હાલો રસ પી લઈ મસ્ત ગરમી ચડી ગઈ ફૂલ ભાઈ. એના બાકી આપણી માફિયા કેમ લાગે હવે રસ પી લઈ ફટાફટ અને નીકળી જો ફોન આવે. હેરીક મજા આવે હે ને જોઈ લે એને જો મજા આવે સ્પેશિયલ એનું ઘર નોખું દઈ દીધું હો ભાઈ. કાં હેરીક એ જગ્યા તારી વાહેની 2 સીટ ખોલીને તને એનું બનાવી દીધું મસ્ત જો પાથરી દીધું અસલ આખી જગ્યા જ એની કરી નાખી હેરીકની કાંઈ ઉપાધિ જ નહીં. હાલો બધાએ મસ્ત રસ પી લીધો. ભૂમિબેને 2 ગ્લાસ પી લીધા કા એને ડબલ 2 માણસને પીવો પડે ને. અમે પહોંચ્યા કાલાવડ રાજકોટથી 50 કિલોમીટર કાપ્યું છે. હવે અહીંથી જાય હતા પર એટલે એ નિરાતે આયલા જાય મસ્ત મજા કરતા કરતા વિડીયો બનાવતા આપણે ભાઈ વ્લોગના શોખીન રહ્યા એટલે બધું ઉતારતા જવું પડે. મસ્ત મજા આવે ટ્રાવેલિંગનો ફૂલ શોખ આપણને. હા આપણો જો ખરપ્યો ભાઈ કાંઈ ઘટે નહીં. હાલો હવે જય માતાજી. ગાડીનો પાવર ભાઈ સામે ગમે એ ગાડી આવે ને ખાલી એક ડીપર મારો ને એટલે તરત ઉતરી જ જાય. ને આમ જોવો ખાલી વ્યૂ તો જોવો તમે કેવો વ્યૂ આવે. એટલે મેં કીધું થોડુંક હે ને દેખાડી દઉં જોરદાર મસ્ત મજા આવે. જોજો હમણાં ગાડી ઉતરી જાય છે ને ગમે એને ઉતરી જવું પડે સાઈડમાં દબાવી જ દઈએ ભાઈ. હાથી સામે નો ચડાય ને હાથી ઉડાડી દઈએ જોઈ લ્યો છે ને. બાકી ને અમારા પાછળ જો બધા આરામ કરે હુઈ ગયા નિરાતે. હેરીક તો દેખાતો જ નથી ક્યાં ગયો ને. હેરીક આ આવી ગયું મસ્ત જોવા લાયક. હવે બધું ચાલુ થાય અહીંથી. હવે આપણે ધીમે ધીમે મસ્ત મજા લેતા ને ગીત સાંભળતા જાય. હાલો અમારે જો આ સમાડા રડાર વૈટા ને જ્યાં રડાર વૈટા અમારે ગાડી ઊભી રાખવી પડી. અમારે હેરીકભાઈને તબિયત ખરાબ થઈ ગઈ ઉલટી થઈ. કાંઈ હેરીક પીલે હાલમાં દીકો પીલે પીલે હાલો જલ્દી હાલો. જ્યાં આખું બધું સાફ કર્યું આ ઉલટી બેવડું વાયરું જો. આને હું જાજુ લાંબા રનમાં જવાનું ટેવ હોય ને પણ હવે ટેવ પાડવી જોઈએ કાં દીકો. હા પીલે હાલો બધું સાફ કર્યું જા આખો સ્પેશિયલ એના હાટું બનાવ્યું તા બધું પાથરીને રાખ્યું. ભાઈને થઈ ઉલટી ખાધું હતું ને બિસ્કિટ બધાય બિસ્કિટ કાઢી નાખ્યા જો આવી રહ્યો આખો બધાય બિસ્કિટનો લબાસો કાઢ્યો. હવે પાછું સાફ કર્યું. હવે આને બેહાડીને એને હવે હાઈલા જાય નિરાતે. હે ડબલું એ ગયું મેલ દે હાલો હેરીકભાઈ હાલો ચડો હવે એટલે આપણે જાય. હાલો હતા પર જો રાહ જોવે છે આપણી બધાય દર્પણ ઓલા હું બધાય સામું જોવે ને ભાઈ. માની ગયા આનું રોડ પ્રેઝન્ટ એટલે ભાઈ સ્કોર્પિયો ભાઈ બધાય જ્યાંથી અમે જો ગામડે થોડુંક જ બાકી છે 20 કિલોમીટર જ્યાંથી અમે નીકળ્યા ને બધાય વરીને જોવે બધાય. એક કઈ જગ્યાએ એવી ખાલી નથી રહી કે જ્યાં કોઈ નહીં જોયું હોય. ગાડી નીકળે ને એટલે 10 જણાનું ટોળું બેઠું હોય કે ગામમાં ભાભા આખું ટોળું વારીને મીટિંગ કરતા હોય ને ગાડી નીકળે ને એટલે બધાય જોયા કરે છે ભાઈ. જાય છે માફિયા ગાડીઓ અને એમાંય નવી એટલે આપણા 20 લાખ રૂપિયા સક્સેસ ભાઈ. કાંઈ ઘટે નહીં આમ જો ફૂલ એટલે ફૂલ આમ જો હમણાં કેવા જોવે બધા જો છે ને બધાય વરીને જોવે ભાઈ. કાંઈ ઘટે જ નહીં પૈસા વસૂલ. હાંકવાની મજા આવે એ તો વાત જ પૂછોમાં. હજી આ લોગ આખા પૂરા થાય ને પછી આનો આખો એક્સપિરિયન્સ કહીશ તમને કેવી મજા આવે ને ફરવાની. હવે જો ગામડે હમણાં પહોંચવા આવશે હાલો.